ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેને કારણે સુરત માંડવી નગરનો તાપી કિનારો રિવરફ્રન્ટ કે જે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે હાલ રિવરફ્રન્ટ બંધ કરવાની ફરજ પડી છે। માંડવી નગરનો તાપી કાંઠેનો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાણીની તોતિંગ આવક થઈ રહી છે। પાણીની આવકને કારણે રિવરફ્રન્ટ કે જે બંધ કરવાની ફરજ પડી છે। સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ હાલ બંધ કરવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ કે જે બંધ કરવામાં આવ્યું છે, કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ તાપી નદીના। તાપી નદી અત્યારે હાલ બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે અત્યારે ચોતરફ ફક્ત ને ફક્ત જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે પાણી છોડાતા તાપી નદી કાંઠે આવેલો રિવરફ્રન્ટ કે જે સલામતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે। હાલ વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે, ડેમો છલકાયા છે। ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે હાલ આ પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે તાપીનો આ આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છીએ। સલામતીના ભાગરૂપે તાપી અને આસપાસના વિસ્તારો કે જ્યાં પ્રવેશ ઉપર પ્રશાસને પ્રતિબંધ ફરમાવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। ઉકાઈ ડેમમાંથી 1,91,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે।